बोलो रामचंद्र भगवान की जय। बोलो लालजी राम महाराज नो जय। આજે વક્તાપુરની પવિત્ર ભૂમિ ઉપર દર વર્ષે રામનવમીનો મહાઉત્સવ અહીં જબરજસ્ત મેળાવડા સાથે મોટો પ્રોગ્રામ દર વર્ષે થાય છે અને એમાં જેના છત્રછાયામાં આ અવસર ઉજવાઈ રહ્યો છે એવા લાલજીરામ મહારાજને આપણે તાલીથી વધાવી દઈએ। એમને ખરેખર રાત ઉજાગરા એમની કોઈ પડીત રાખી નથી, બસ આ જગતની આ જીવોની ઉદ્ધાર કરવા માટે જેમને ભગીરથ કાર્ય કર્યું છે। સજ્જનો, સદગુરુ કબીર સાહેબ કહે છે કે कबीर कहे कमाल को दो बात सीख ले, कर साहेब की बंदगी અને ભૂખે કો પૂછ દે। આટલી વાત કરી ને તો લાલજી મહારાજ શું કામ કરી રહ્યા છે? એ જ કરી રહ્યા છે ને। જલારામ બાપા શું કરી રહ્યા છે? જે એમનો ભલે દેહ નથી પણ એ કામ કરી રહ્યા હતા, એ જ આ કામ થઈ રહ્યું છે। તો આજના આ પવિત્ર પ્રસંગે સ્ટેજ ઉપર તમામ સંતો, આચાર્ય પુરુષો, दूर दूर थी पधारेला संतो, भक्तो, माताओं, बहनों ने सर्वने हृदयथी वंदन करूं छूं। महापुरुषो घणा बधा छे, थोड़ी सारी आगळ थोड़ी संतोए बात करी छे, पण सज्जनो जे महापुरुषो कहे छे ए प्रमाणे जो आपणे चालीए तो आपणोने ચોક્કસપણે परमात्मानो आपणोने ज्ञान थाय छे, एनो अनुभव थाय छे। તમે સીધા દરિયામાંથી પાણી પીશો તો ખારું લાગશે, પણ એ જ પાણી જો વરસાદ મારફતે અહીં પડશે તો આપણને એ મીઠું લાગશે। એ મહાપુરુષોએ તપશ્ચર્યા કરી, સાધના કરી, શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી આપણોના અનુભવ આવતા હોય છે। એટલા માટે આ બાબતે ખૂબ જ મહેનતની જરૂર છે। અંગ્રેજીમાં એક કહેવત છે, prosperity does not come without hard work। સખત પરિશ્રમ કર્યા સિવાય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી। એટલા માટે સજ્જનો આવા કાર્યક્રમો કરવા એ નાની સૂની વાત નથી। હમણાં આગળ થોડા દિવસ પહેલા 9 દિવસ રામાયણની કથા પણ બાપજીને રાખી હતી। આવી મેદનીમાં આપણે બધોય ખૂબ ભોજન લીધું છે, ખૂબ સત્સંગનો લાભ લીધો છે, રામાયણનું પાન કર્યું છે। રામાયણમાં લખ્યું છે કે રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાન્ને। એટલા માટે જે મહાપુરુષો કહે છે એ આપણે સમજવાની વાત છે। હનુમાન જે રામાયણમાં લખેલું છે, હનુમાનને સાતી ચીરી એટલે રામચંદ્રના દર્શન થયો, અને તમે હું સાતી ચીરે શું થાય? લોહી મોત સિવાય કોઈ નીકળે નહીં। પણ રામાયણમાં એવું નથી કીધું। રામાયણમાં જે ચોપાઈ કહે છે કે શું કહે છે? પવન સુત હનુમાન કી જય। પવનનો પુત્ર પવન જ હોય અને પવનની સાથી શીરવામાં આવે તો જ પ્રકાશ થાય। એટલા માટે મહાપુરુષો શ્વાસો શ્વાસમાં નામ લ્યો, વૃથા શ્વાસ મત ખો, ન જાનો એ શ્વાસન કો આવન હોય ન હોય। આ શ્વાસના સાથે સુમરણ કરવાનું છે સજ્જનો। બીજી એક વાત કરું, 7 મિનિટમાં હું પૂરું કરી દેવાનું, 10 મિનિટ આપીશ। એમાં એક લશ્કરી બોમ્બે ખાલી જાય અને ખાલી પાછી આવે તો વકરો થાય? વકરો થવાનો નથી। પણ એ જ લશ્કરી ફૂલ પેસેન્જર ભરીને જાય અને ફૂલ પેસેન્જર બની પાછી આવે તો વકરો થાય કે ના થાય? એમ તમારે હું જન્મ્યા ત્યાં દિવસ સુધી ખાલી શ્વાસ આવ્યો ને ખાલી જો, ખાલી આવ્યો ને ખાલી જો, કોઈ વકરો થયો નથી। પણ આ કળા જો ગુરુ પાસેથી લઈ અને જો એનું સુમરણ કરવામાં આવે तो जे चाहो ते इसमें पावे, वही भजन है भारी। ब्रह्मलोक भी इसमें होवे, इसकी कला है न्यारी। मूળ વચનની ક્રિયા કરે એ નંગા ભૂખ્યા કબૂ ન મરે અને એનો પોષ તત્વનો દેહ કદી ના પડે, એવું મહાપુરુષો કહે છે। પણ આપણી સીધી ચોપાઈ વચવાથી, જે કંઈ કરવાથી આપણો નિયમ અનુભવ થાય નહીં, પણ મહાપુરુષોના સાનિધ્યમાં જ આ કામ થવાનું છે। એક માટલી હોય એમાં પાણી ભરો અને તિરાડ પડે તો એ પાણી નીકળી જશે। એથી થોડા તમે આગળ આવો, ફુગ્ગામાં હવા ભરો કે ટાયરમાં હવા ભરો અને ટાંકણી લાગી જાય તો હવા નીકળી જશે। એથી તમે તમારી પાસે આવો, 2 કાન પોલા છે એટલે તમે સાંભળી શકો છો। એથી થોડા આગળ આવો તો નાકમાં આખી ઓગળીઓ જાય।
એટલે શ્વાસોશ્વાસની આપણે ક્રિયા કરીએ છીએ. એથી થોડા આગળ આવો મોઢામાં તો આખો આખો મોહનથાળનો ડળિયો નહીં જતો બેનો. તો એક પ્રશ્ન છે કે પેલા માટલામાં તિરાડ પડે, પાણી જતું રહે, ફુગ્ગામાં ટાયરમાં એક ટાંકણી લાગે, હવા નીકળી જાય, તમારી પાસે કાન પોલા છે એટલે સાંભળી શકો છો, કોઈ મૂઢા બીડી પીવે તો નાકે ધૂણો કાઢે છે, આ બધું પોલું છે તો આમાંથી શ્વાસ નીકળી કેમ જતો નથી? આટલું આપણે કોઈ મહાપુરુષોને આપણે પૂછવું પડે ને. આ કેમ પૂછતા નથી? આ શ્વાસ ના નીકળી જાય, આનો વાલ ક્યાં છે? ગીતામાં કીધું છે કે ઈશ્વરમ સર્વભૂતાની હૃદય સુતિષ્ઠંતિ. હે અર્જુન, હું તારા હૃદયમાં રહું છું. મીરાબાઈ કીધું કે મારું રામ રુદિયાનીમય, મારું સદગુરુ રુદિયાનીમય, હું કટે ને ઢૂંઢવા જાઉં. એટલા માટે સજ્જનો, આ શરીર છે, આ શ્વાસ ચાલે છે, ત્યાં સુધી ગુરુદેવ પાસેથી આ ભજનની કળા લઈ અને આપણું જીવન પૂરું કરી દેવાનું છે. નકર હજારો યોનિમાં જતા રહીશું તો આ ભજન થશે નહીં. એટલા માટે આ દેહ મંદિર છે. આ મંદિરની અંદર કોઈ પણ વસ્તુ, કોઈ પણ અણઘટ વસ્તુ કોઈ પધરાવતા નહીં, કારણ કે આ મંદિર છે. આપણે વ્યસનથી પણ મુક્ત થવાનું છે. ઘણું બધું છે. આ પ્રસંગીઓ જો છે એની અંદર ઘણા બધા મહાપુરુષોએ, ઘણા બધા દાતાઓએ ખૂબ સહકાર આપ્યો છે. અને આ સહકાર જો આપણે ના આપીએ તો આવો પ્રસંગ થાય નહીં. એટલા માટે ભગવાનને આપણને કંઈક પણ આપ્યું હોય તો આવા સારા પ્રસંગની અંદર ઉપયોગ કરશું તો હજારો માણસો છે, હજારો સંતો ભક્તો એમના મુખની અંદર આ અનાજ જશે. એટલે આપણે એકલા ઘેર આપણે આવું કરી શકીએ નહીં. 5,000 કે 2,000 કે 10,000 ની મેદની આપણે ભેગી કરી ના શકીએ, પણ આવા મહાપુરુષો પાસે, એમની પાસે આવી કળા છે કે હે અર્જુન, તું સકારમાં પુણ્ય કરીશ તો તને કરોડ ગણું ફળ મળશે. જો ઓય પુણ્ય કરવામાં આવે તો કરોડ ગણું આપણને ફળ મળે, એવું મહાપુરુષો કહે છે. તો કહના સો કહ દિયા ઓર બજાયા ઢોલ, એક શ્વાસ જાતે 3 લોક કા મોલ. આટલું કઈ મારી વાણી વિરામ આપું છું. બોલો લાલજી રામ મહારાજનો જય.